ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ. આ પ્રકરણની શરૂઆત કર્યા બાદ હવે આપણે એ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. લગભગ થોડા ઘણા એક્ઝામ્પલ કરીને આપણું ચેપ્ટર પૂરું થવાનું છે. બરાબર છે. ગઈકાલે જોયું આપણે કે નિયમિત વર્તુળબાહી ગતિ એના એક્ઝામ્પલ. આજથી આપણે સદિશ અદિશના જે કંઈ પણ એક્ઝામ્પલ બાકી રહી ગયા છે પહેલાં તેને પૂરા કરીએ. એ પૂરા કરીએ લગભગ એકાદ બે લેક્ચરમાં આના એક્ઝામ્પલ પણ પૂરા થશે. આ એક્ઝામ્પલ પૂરા થાય એટલે આપણે પ્રકરણ નંબર 5ની શરૂઆત કરશું, ગતિના નિયમો. તો એ 5મા ચેપ્ટરની પણ આપણે શરૂઆત કરી દેવાના છે. તો તમારી પાસે બોર્ડ પર જો 4 રકમ લખી છે, આઈ થિંક 3 તો થઈ જ જશે. ચોથાને જોઈએ આપણે કઈ રીતે કરવું છે. સમય હશે તો આ વખત લઈ લઈશું, નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે એને એપ્લાય કરી શકશું. ઓકે, ચાલો શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 માં શું કહે છે કે તમારી પાસે 3 સદિશ છે, સદિશ A, સદિશ B અને સદિશ C. આ 3 સદિશની વેલ્યુ તમને આપી છે, એ કિંમત આપી દીધી છે એ 3, 4 અને 5 છે. ત્રણ સદિશની કિંમત આપણી પાસે છે. હવે એવું કહે છે A plus B બરાબર C છે. જો કન્ડિશન કઈ આપી છે એને જરા જોઈએ. A plus B બરાબર C બરાબર છે. આ પરિસ્થિતિ તમને આપી છે. જો આ પરિસ્થિતિ હોય તો A અને B વચ્ચેનો ખૂણો શોધો. A અને B આ બંને વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. ધેટ મીન્સ કે થીટા બરાબર કેટલા થાય છે એ આપણે શોધવાના છે. ચાલો સૌથી પહેલા કહો કે જો થીટા શોધવો હોય, આપણે જોઈએ છે થીટા. થીટાની કન્ડિશન કઈ છે, કઈ પરિસ્થિતિમાં થીટા આપણને મળી શકે છે? તો આપણી માટે જસ્ટ 2 કન્ડિશન છે અત્યારે. કઈ પરિસ્થિતિ? ક્યાં તો મારે A ક્રોસ B લાવવું પડે, ક્યાં તો મારે A ડોટ B લાવવું પડે. જો A ક્રોસ B લાવીશ તો થશે AB sin થીટા અને A ડોટ B થશે તો AB cos થીટા. આ પરિસ્થિતિમાં જ મને થીટા મળે છે. તો મારે આ પરિસ્થિતિને આમાં ઢાળવી પડશે, આમાંથી આમાં રૂપાંતર કરવું પડશે. ક્યાં તો A ક્રોસ B લાવવા પડશે, ક્યાં તો A ડોટ B લાવવા પડશે, તો આપણે થીટાને આપણે સામે લાવી શકશું, નહીં તો થીટા દેખાવાનો નથી. ઓકે, પ્રકરણની શરૂઆતમાં જ મેં તમને આ બધા ઇક્વેશન્સ કયા હતા કે A ક્રોસ B બરાબર AB sin થીટા થાય, A ડોટ B બરાબર AB cos થીટા થાય. બરાબર છે. કઈ રીતે થાય એ પણ મેં તમને કહ્યું છે કે સમીકરણ છે, સૂત્ર છે, સદિશનો સદિશ ગુણાકાર, સદિશનો અદિશ ગુણાકાર, એના નિયમોની અંદર આવે છે. આને ખાસ ધ્યાનમાં રાખીએ. બીજું, પ્રકરણની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે I નો ગુણાકાર I ની સાથે કરો તો કેટલા થાય? 1. પણ I નો ગુણાકાર J ની સાથે કરો તો થાય 0. In short, I, J, K, K આ બધા એકમ સદિશ છે. આ બધા એકમ સદિશનો ગુણાકાર સરખા જો હોય તો 1 થાય, પણ અલગ હોય, જેમ કે I, J, K, I, એ પરિસ્થિતિમાં એનો ગુણાકાર 0 થશે. સેકન્ડ એક્ઝામ્પલમાં લોજિક જોઈશું આપણે. અત્યારે આપણે આ પરિસ્થિતિ પર છે કે મારે આમાંથી આ બેમાં ફેરવવું છે, કન્વર્ટ કરવું છે. ક્યાં તો મારે A ક્રોસ B લાવવું પડશે,
ક્યાં તો મારે a ડોટ b કરવું પડશે. અને જો આ રીતે કરવું હોય, બરાબર છે, આ પરિસ્થિતિ જો મારે લાવવી હોય, મારે શું કરવું પડશે? આનો ગુણાકાર આની સાથે જ કરવો પડશે. બરાબર છે? કઈ રીતે સમજો કે અહીં તમને આપ્યું છે a + b, હું એનો ગુણાકાર એની સાથે જ કરું, a + b. સેમ રીતે આ બાજુ છે c c. ઓકે, આ બધા ઉપર સદિશની નિશાની જો કદાચ હું ભૂલી જાઉં તો તમારે મૂકવાનું ભૂલવાનું નહીં. એક્ઝામ્પલ કરતા કરતા સદિશ લખવાના રહી જાય તો તમારે સમજવાનું કે સદિશ છે. બરાબર છે? ઓકે, ચાલો. જો મેં શું કર્યું છે, આનો જ ગુણાકાર એની સાથે જ કર્યો. બરાબર છે? a + b તો ગુણ્યા a + b જ કર્યા. c તો સામે c જ કર્યા. સમીકરણમાં કોઈ ફરક પડતો નથી. બરાબર છે? સમીકરણમાં કોઈ ફરક પડતો નથી. ચાલો, સમીકરણને છૂટું પડે આપણે તો આ ગુણાકાર, બરાબર છે, આ ગુણાકાર કરીશ તો a² + 2ab એટલે કે a ડોટ b + b² = c². ઓકે, સદિશનો વર્ગ થાય તો સદિશની નિશાની નીકળી જાય, એ પણ ધ્યાનમાં રાખજો. એટલે જો મેં a² b² અને c² માં સદિશની નિશાની મૂકી નથી, a અને b ઉપર સદિશની નિશાની મૂકી તો થશે ને આમાં એનો ગુણાકાર એ સાથે કરો તો a² + ab તો બે ab થઈ ગયા, આર્યા + b² થઈ ગયા. આ ગુણાકાર પર ડાયરેક્ટ લખો. ઓકે, ચાલો. હવે શું થશે? તો જો a² + 2ab + b² = c². આ કિંમત તમને છે. તો અહીંયા કિંમત જો a બરાબર કેટલા છે? 3, b બરાબર 4, c બરાબર 5. તો અહીંયા 3 નો વર્ગ કરી દો વત્તા 2a.b પ્લસ b એટલે કેટલા છે? 4, તો કે 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. જો ભૂલથી પણ અહીં a.b એટલે 3 ગુણ્યા 4 નહીં કરી દેતા, એને બાકી રાખવાના છે. કેમ? એના પરથી તો આપણને જવાબ મળશે. નહીં તો તમે શોધવાના શું? કઈ નહીં. બાકી ઘણા લોકો તો અહીં 3, 4, 5 તો જવાબ આવશે કઈ રીતે? બરાબર છે? થીટા તમારે લાવવાના છે. ચાલો, તો અહીંયા રહી છે આપણી પાસે શું રહેશે? ખાલી 2a.b બરાબર આ થશે 5 નો વર્ગ 25. આ બધું કઈ બાજુ ગયું એટલે -3 નો વર્ગ 9, આ પણ -4 નો વર્ગ 16. 16 ને 4 20 ને 5 25, 25 માંથી 25 જાય તો જવાબ થશે 0. 2a.b બરાબર આપણને જવાબ મળ્યો 0. ચાલો, તો આના પરથી શું મળશે આપણને? કે a.b બરાબર 0. કઈ રીતે? તો કે 0 ના છેદમાં 2 મૂકો. આ જે 2 છે, આ 2 ને 0 ભાગ્યા 2 કરી દો તો જવાબ તો 0 જ આવશે ને. એટલે શું થયું? a.b બરાબર 0 થયું. ઓકે, એનો મતલબ ab cos θ બરાબર 0. આનું સૂત્ર a.b બરાબર ab cos θ થયા, એના બરાબર 0 થઈ ગયા. બરાબર છે? ઓકે, જો એનો મતલબ કે cos θ બરાબર 0. cos θ કે cos θ = 0 ના છેદમાં ફરી પાછો ab મૂકી દો તો 0 થઈ જશે. હવે cos ની કઈ વેલ્યુ માટે, cos માં કઈ વેલ્યુ માટે જવાબ 0 આવે છે? cos ની શરૂઆત થાય 0 થી, તો cos 0 એટલે 1 મળે. પછી ધીરે ધીરે વેલ્યુ ઘટતી જશે અને છેક છેલ્લે એની વેલ્યુ 0 થશે. ઓકે, તો ક્યારે આવે છે? કે જ્યારે θ બરાબર π/2 થાય ત્યારે. cos π/2 કરો તો 0 જવાબ થઈ જશે.
બરાબર છે? તો થીટા બરાબર કેટલા થઈ ગયા? π/2. તો જો આપણો પહેલો આન્સર a અને b વચ્ચેનો ખૂણો શોધો. a અને b વચ્ચેનો ખૂણો કેટલો? π/2. ખ્યાલ આવી ગયો તમને? તો તમારો ફર્સ્ટ એક્ઝામ્પલ થઈ ગયો. ચલો જોઈ લો, લખી લો, કાં તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો પૂરું કરીએ આપણે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 2. હવે એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે તે જોઈએ. જો a ક્રોસ b બરાબર √3a.b, જો કન્ડિશન તમને આપી દીધી છે. અહીં શું આપ્યું છે? a ક્રોસ b આપ્યું છે તમને is equal to √3a.b. આ પરિસ્થિતિ તમને આપી રાખી છે અત્યારે. બરાબર છે? તો a ક્રોસ b બરાબર કેટલા? તો ઘણીવાર પ્રશ્ન થાય કે સર a ક્રોસ b બરાબર આટલા આપી દીધા છે, તો a ક્રોસ b બરાબર આટલા જ થાય. ના, તમને ઓપ્શન્સ અલગ અલગ આપ્યા હશે. 4 ઓપ્શન આપ્યા હશે, અલગ અલગ ઓપ્શન્સ હશે. બરાબર? આ પણ કદાચ આ તો નહીં જ હોય, પણ હોય તો પણ આ નહીં આવે. કેમ? આ તો પરિસ્થિતિ તમને આપી છે. આ પરિસ્થિતિનો ઉપયોગ કરીને તમારે આની વેલ્યુ શોધવાની છે. બરાબર છે? ઓકે. ઘણીવાર છે ને તમને પરિસ્થિતિમાં આમાંથી એક અડધો સવાલ પણ પૂછાય. કઈ રીતે પૂછાય? કે જો a ક્રોસ b બરાબર √3a.b, તો a અને b વચ્ચેનો ખૂણો શોધો. એક આની અંદર એક નવો સવાલ પણ આવી ગયો. બરાબર છે? આ પરિસ્થિતિ આપેલી હોય અને a અને b વચ્ચેનો ખૂણો શોધવાનો પણ તમને કહે, તો ખૂણો પણ આપણે શોધી શકીએ છીએ. અને આ રીતે દાખલો આગળ જવાનો પણ કે a ક્રોસ b બરાબર કેટલા થાય એ પણ પૂછે તમને. ચાલો શરૂઆત કરીએ. હવે મને કહો કે a ક્રોસ b બરાબર સૂત્ર શું છે? તો કે ભાઈ ab sin θ is equal to √3a.b બરાબર કેટલા? કે ab cos θ. થઈ ગયું આ સૂત્ર. હવે તમે જો અહીંથી ab કેન્સલ થઈ ગયા, આ બાજુથી ab કેન્સલ થઈ ગયા. હવે cos θ ને હું આ બાજુ લાવું તો sin θ છેદમાં cos θ આ રીતે થશે. જો sin θ છેદમાં cos θ થાય તો is equal to થાય tan θ, સામે વધ્યો ખાલી √3. બરાબર છે? હવે થીટાની કઈ કિંમત માટે જવાબ આવે √3? થીટા tan 30, tan 45, tan 60, કઈ કિંમત માટે એનો જવાબ આવશે? તો થીટા બરાબર 60 ડિગ્રી. પહેલો એક સવાલ તમને જે પૂછાય તે a અને b વચ્ચેનો ખૂણો શોધો. ખૂણો શોધાઈ ગયો છે. આ પરિસ્થિતિ પ્રમાણે a અને b વચ્ચેનો ખૂણો શોધીએ તો આપણને જવાબ મળે છે 60 ડિગ્રી. બરાબર છે? પહેલા આટલું કરી નાખો, પછી આગળ વધીએ. ચાલો થઈ ગયું સુધી. હવે એક્ઝામ્પલમાં આપણે આગળ વધીએ છીએ. તમને કહ્યું છે કે a ક્રોસ b શોધવાનું છે. હવે a ક્રોસ b શોધવાનું છે તો શું કરશો આપણે? a ક્રોસ b નું મૂલ્ય બરાબર છે? એક રકમમાં જો નાનકડી અમથી જો ભૂલ હશે ને તો રકમમાં ભૂલ ક્યાં હશે? આ માનાંક નહીં હોય અને કૌંસમાં લઈ લો. આપણે આ રીતે રકમ હોવી જોઈએ. પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે કે આ તો સાદી કિંમત છે, હવે આપણે મૂલ્ય શોધવાના છે. ઓકે, તો હવે તમને પણ કન્ફ્યુઝન નહીં થાય કે સર આપેલું છે જવાબ શોધવાનો છે. ઓકે, તો એક્ઝેક્ટલી આપણી પાસે કન્ડિશન આ છે કે a ક્રોસ b બરાબર કેટલા? હવે આપણે આ a ક્રોસ b શોધવાના છે. કઈ રીતે શોધશું? તો કે મૂલ્ય છે. જો a ક્રોસ b નું મૂલ્ય
મેથડ યાદ કરો, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આ મેથડમાં મેં તમને કહ્યું હતું કે a ક્રોસ b અથવા આવું કંઈ પણ વસ્તુ શોધવાનું થાય ને તો શું કરવાનું, એને વર્ગમૂળની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આ રીતે સમીકરણ મૂકી દેવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જ્યારે શીખવી હતી ત્યારે મેં તમને આ લાઈન કહી હતી, બરાબર છે. ક્યાંથી આવ્યું સૂત્ર છે, ફરી કહું છું, આ તમારે યાદ રાખવું પડશે, બરાબર છે. સૂત્ર છે, તમારે યાદ રાખવું પડશે. જસ્ટ એક મિનિટ બેટા. ચાલો, ખબર પડી તમને? a ક્રોસ b બરાબર આ સમીકરણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં લખવાની આ મેથડ છે. તો આ રીતે આપણે કિંમત મૂકી દીધી. હવે જો લખતા જે આગળ છે એમ તેમ જઈશું તેમ. ઓકે, વર્ગમૂળ a સ્ક્વેર રહેશે, b સ્ક્વેર પણ રહેશે, પ્લસ 2ab અહીં થશે cos 60 ડિગ્રી, બરાબર છે. આ રીતે થશે. હવે cos 60 ડિગ્રીની વેલ્યુ કેટલી? cos 60 ડિગ્રીની વેલ્યુ કેટલી? તો થાય 1/2. જો અહીં મેં અલગથી બતાવું છું, cos 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે અહીં તમે 1/2 મૂકશો તો એ નીચેનો 2 અને આ ઉપરનો 2 કેન્સલ થઈ જવાનું. સમજાય છે તમને? અહીં હું 1/2 મૂકું, જો અહીં 1/2 મૂકી દઉં, અહીં મૂકી દઉં 1/2. આ 2 કેન્સલ, આ 2 કેન્સલ, બરાબર છે. જો આ ડાયરેક્ટ સ્ટેપ લાગતો તો વિડિયોને જરાક રિવર્સ કરીને જોજો કે કેમના 1/2 થયા. થીટા બરાબર 60 મૂક્યા, cos 60 એટલે 1/2, તો 2 કેન્સલ, જવાબ વધ્યો આપણી પાસે. વર્ગમૂળને રેસ ટુ કરીને લખીશ, વધ્યો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab રેસ ટુ 1/2. આ તમારો ફાઇનલ આન્સર. તમને ઓપ્શનમાં આવો જ કંઈક આન્સર આપ્યો હશે, બરાબર છે. હવે આમાં કોઈ કિંમત નથી આપી તો આગળ કરી શકીએ આપણે, આનાથી આગળ લઈ જઈ શકીએ. તો જો a ક્રોસ b નું મૂલ્ય કેટલું મળ્યું? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab રેસ ટુ 1/2. વર્ગમૂળની અંદર આટલી કિંમત આપણને મળે, બરાબર છે. તો આ એક્ઝામ્પલ જો, આ બધા એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, જરાક ધ્યાનથી સમજીને કરીએ આપણે બધા. ઓકે, જોઈ લો એક્ઝામ્પલ. કન્ફ્યુઝન હોય તો જરા જોતા રહેજો. ઓકે, ચાલો, ખબર પડી ગઈ એક્ઝામ્પલમાં. આની અંદર બે એક્ઝામ્પલ થઈ ગયા. એક એક્ઝામ્પલ અહીં સુધીનો પૂછે કે આ પરિસ્થિતિ છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય, તો આપણે શોધી શકીએ છીએ 60 ડિગ્રી. ઓકે, અને આગળ આનું મૂલ્ય પૂછે તો આપણે આ રીતે આગળ જઈ શકીએ છીએ. આ એક એક્ઝામ્પલમાં બે એક્ઝામ્પલ થાય. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. થર્ડ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. થર્ડ એક્ઝામ્પલ શું કહે છે તે? ઓકે, તમને બે વસ્તુ આપી છે. ચાલો, કોને લખી દઉં કે ધારો કે એક આપે છે સદિશ a, એના બરાબર લખી દઉં 2i પ્લસ 3j માઇનસ 8k અને b બરાબર છે 4j માઇનસ 4i પ્લસ આલ્ફા k. આ રીતે તમને આપ્યું છે અને એવું કે બંને પરસ્પર લંબ છે
જો પરસ્પર લંબ હોય તો આલ્ફા બરાબર કેટલા આપણે શોધવાના છે આલ્ફાની વેલ્યુ બરાબર છે a અને b બંને પરસ્પર લંબ છે હવે આમાં i j k આ બધા એકમ સદિશ છે i એટલે x દિશા j એટલે y દિશા k એટલે z દિશા x y z દિશાના એકમ સદિશ આ ત્રણ દિશામાંનો એકમ સદિશ છે ઠીક તો જરા ધ્યાનમાં રાખજો ઓકે a અને b આપ્યા છે અને એવું કહ્યું છે કે આ બંને પરસ્પર લંબ છે પરસ્પર લંબ છે તો આજે લખું કે ભાઈ સદિશ a લંબ સદિશ b આ રીતે લખી શકીએ આપણે ઓકે આ બંને જો પરસ્પર લંબ હોય તો આલ્ફાની વેલ્યુ કેટલી તો આપણે આલ્ફા શોધવા પડશે ઓકે તો આપણે શું કરશું આપણે એ કરશું a.b બરાબર ab cos θ આ રીતે કરવાના છે પણ હવે વિચારો જો આ બંને સદિશ પરસ્પર લંબ હોય બરાબર છે તો થીટા બરાબર કેટલા 90 ડિગ્રી થાય બરાબર છે થીટા બરાબર કેટલા થાય 90 ડિગ્રી કેમ બંને પરસ્પર લંબ છે જો લંબ હોય તો થીટા બરાબર 90 એટલે સમજો કે પરસ્પર સમાંતર છે એવું કહ્યું હોત તો જો સમાંતર છે એવું કહ્યું હોત તો થીટા બરાબર 0 થાય બરાબર છે કોઈ એંગલ જ ન બને બંને વચ્ચે અત્યારે બંને વચ્ચે એંગલ કયો છે 90 ડિગ્રી હવે જોઈએ cos થીટા થીટા બરાબર તો 90 તો ab cos 90 ડિગ્રી ઓકે cos 90 ની વેલ્યુ કેટલી હમણાં આગળ જોઈ ગયા આપણે cos 90 ની વેલ્યુ કેટલી 0 કે તો 0 ગુણ્યા ab કરો કેટલો જવાબ થાય 0 થાય બરાબર ધેટ મીન્સ કે a.b બરાબર કેટલા થાય 0 કઈ પરિસ્થિતિમાં જ્યારે બંને પરસ્પર લંબ હોય ત્યારે જો હું તમને પહેલા પરિસ્થિતિ સમજાવું છું હજુ એક્ઝામ્પલની શરૂઆત આપણે કરી જ નથી બરાબર છે પણ જે કરવા જઈ રહ્યા છે ને આના ઉપરથી આવે છે હું તમને એ સમજાવું છું બરાબર છે તો a.b કરું હું આ બેનો ગુણાકાર કરું તો મારો જવાબ કેટલો થવો જોઈએ 0 આ 0 થવો કેમ જોઈએ કારણ કે એની પરિસ્થિતિ લંબ છે એવું આપી દીધું છે બરાબર છે તો હું અત્યારે આવું કહું કે a.b એનો મતલબ કે 2i 3j 8k ડોટ b આમાં i જે બી સિક્વન્સમાં લખું છું તો i પહેલો છે તો -4i +4j +alpha k is equal to 0 બરાબર છે જો આ બેનો ગુણાકાર કર્યો a.b બરાબર 0 થઈ ગયું પરિસ્થિતિ પ્રમાણે આવું થવાનું કારણ બંને પરસ્પર લંબ છે એટલા માટે ક્લિયર સમજાયું એકદમ ક્લિયર થઈ ગયું હવે પરિસ્થિતિ કોઈ પણ આપે શબ્દને પકડી લેવાનો કે શું કહેવા માંગે છે તે હવે અહીંયા શું થયું આ બધા એકમ સદિશ હું આ છત્રી મૂકવાની ભૂલી જાઉં તો તમારે સમજી લેવાનું કે કઈ વાંધો નહીં એકમ સદિશ છે ઓકે મેં તમને કહ્યું ગુણાકાર કરે તો કેવી રીતે કરીએ તો કે i.i પછી i.j અને i.k ધેટ મીન્સ કે આ જે છે ને આ જે છે એનો ગુણાકાર આની સાથે પણ થશે આની સાથે પણ થશે આની સાથે પણ થશે એ ત્રણે ત્રણ સાથે એનો ગુણાકાર થવાનો છે પણ થાય શું i.i કરીશ તો 1 મળશે પણ i.j કરીશ ને તો 0 મળશે એટલે શું 2i.4j જો લખી બતાવી દઉં 2i. ઓકે જે છે તો જે સમથિંગ લખું છું કોઈ પણ હોય જે તો 3 દુ 6 અને i.j એટલે 0 તો જવાબ 0 થઈ ગયો ને આ બેનો ગુણાકાર 6 અને આ બેનો ગુણાકાર કેવો થાય 0 ધેટ મીન્સ કે 0 તમારે માત્ર એટલું યાદ રાખવાનું કે ગુણાકાર સરખા સાથે જ કરવાનો
હવે સરખા એકમ સદિશ સાથે ધેટ મીન્સ i ડોટ i j ડોટ j k ડોટ k આટલું જ કરવાનું, નવું કઈ નહીં. કઈ રીતે જો સમજો 2i ડોટ 4 માઈનસ 4 એટલે માઈનસ કરી દઉં 2 ચોક 8 i ડોટ i તો બંધ થઈ ગયું એટલે લખવાની જરૂર નથી. પછી શું કરીશ આ j અને j તો પ્લસ છે 3 ચોક 12 બરાબર છે એટલે j ડોટ j તો ફરી પાછો બંધ થઈ ગયો. પછી આ કેવાનું જોઈએ કે આ માઈનસ છે તો એ માઈનસ કરી દઈશું 8 ગુણ્યા આલ્ફા તો 8 આલ્ફા બરાબર 0. જોયું શોર્ટકટમાં તમારે માત્ર ને માત્ર i j k નો જ ગુણાકાર કરવાનો છે. i ડોટ j ડોટ k ડોટ i કરવાનું નથી. બરાબર છે એ વધારાનું કરવાનું નથી. આપણે આ ત્રણનો જ ગુણાકાર કરશું આપણે. ચાલો ક્લિયર થઈ ગયું. ઓકે હવે શું થશે 12 ઓછા 8 12 ઓછા 8 એટલે 4. ઓકે અહીંયા થશે 4 માઈનસ 8 આલ્ફા બરાબર 0 તો 4 ઇઝ ઇક્વલ ટુ 8 આલ્ફા તો આલ્ફા બરાબર 4 ના છેદમાં 8 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2. આલ્ફાની કિંમત આપણને મળી ગઈ. આલ્ફા બરાબર કેટલા થાય છે 1/2. પણ કઈ રીતે થયું જોઈ લો. સમજાઈ ગયું? અહીં ઇમ્પોર્ટન્સ છે તમને પરિસ્થિતિ પરસ્પર લંબ છે કે પરસ્પર સમાંતર છે એ પરિસ્થિતિ જોવાની. લંબ સમાંતર આને જોઈને તમે આગળ વધો. બરાબર છે. ચાલો આના પરથી આપણે એક્ઝામ્પલ આપણે પૂરું કરો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 થઈ ગયું. ક્લિયર થઈ ગયું? ઓકે આઈ થિંક સમય પણ લગભગ અડધો કલાકની આસપાસ થઈ ગયો છે. ઓકે જે તમારા વચ્ચે તમારા માટે બહુ વધારે પડતું થઈ જશે પછી, કારણ કે ચોથો એક્ઝામ્પલ થોડુંક મોટો એક્ઝામ્પલ છે. ઓકે એની પાછળ કદાચ ઓછામાં ઓછી 10 મિનિટ થાય તો આને આપણે ચોથા એક્ઝામ્પલને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અત્યારે આપણે પહેલાં 3 પૂરા કરીએ છીએ. 3 એક્ઝામ્પલ બધા જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. હા આના લોજિક પરથી જ એક્ઝામ્પલ પૂછાય, તમારે ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત શું થશે અહીં વેલ્યુ બદલશે 3-4 પાર્ટની જગ્યાએ અલગ અલગ વેલ્યુ કરશે તો આન્સર અલગ થઈ જશે. બરાબર છે. તો આ થોડો નાનકડો ચેન્જીસ એ લોકો કરી શકે. અહીં ખાલી એ વેલ્યુ બધી બદલી કાઢે 2 3 8 ને બધી છે એની જગ્યાએ વેલ્યુ બદલી કાઢે એટલે તમને આ બેઠો જ એક્ઝામ્પલ પૂછી દે. ક્યાં તો બધું બેઠું રાખે તમને સમાંતર પણ કહી દે. બરાબર છે. તો આ બધી પરિસ્થિતિમાં તમારે એક્ઝામ્પલ કઈ રીતે કરવા એ તમને મેક્સિમમ પ્રેક્ટિસ પરથી જ અંદાજો આવશે. તો ઘરે રહીને મેક્સિમમ પ્રેક્ટિસ કરો તમે બધા. ઓકે તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નવા લેક્ચરમાં મળશું તો ફરી પાછા 2-3 એક્ઝામ્પલ સાથે મળીએ આપણે. ઓકે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ સાથે જ મળશું. ફરી કહું છું જે નીટ આને રિલેટેડ એક્ઝામ્પલ જ છે. ઓકે ચલો મળીએ બેટા નવા લેક્ચરમાં. પ્રિપરેશન કરતા રહેજો. નમસ્કાર.